સુરતમાં વધુ એક આડા સંબંધનો કરુણ અંજામ સામે આવ્યો છે। ભેસ્તાનમાં એક યુવકની માથાના ભાગે બોથડ પદાર્થ અને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી। આ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં પ્રશાંત અને પ્રદીપે પ્રેમિકાના પતિનું કાસળ કાઢી નાખ્યાનું સામે આવ્યું હતું। માથામાં લાકડાનો ફટકો મારી રાહુલની હત્યા કરી નાખવામાં આવી હતી। છેલ્લા 4 વર્ષથી પ્રશાંતને તેના મિત્ર રાહુલની પત્ની સાથે જ પ્રેમ હતો। પ્રશાંત અને પ્રદીપ મિત્ર રાહુલને બહાર લઈ ગયા હતા, જ્યાં સાંજના સમયે પ્રશાંત અને પ્રદીપે રાહુલને માથામાં ફટકા માર્યા હતા અને તેની હત્યા કરી હતી। પ્રશાંત અને પ્રદીપ નાસી છૂટ્યા હતા। જો કે પોલીસે બંનેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે। એસીપી ગોહિલે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં હેડ ઇન્જરી સહિત અન્ય ઇજાઓ મળી આવી હતી। રાહુલ દિલીપ પાટીલ હોવાનું જાણવા મળ્યું હતું। પત્ની અને ભાઈની પૂછપરછ કરવામાં આવી હતી, તો ફરિયાદી રાહુલના મોટા ભાઈ ગણેશભાઈ છે અને આરોપી પ્રશાંત શિંદે અને પ્રદીપ પાટીલની ધરપકડ કરવામાં આવી છે। આરોપી પ્રશાંત અને મરનાર વ્યક્તિના પત્ની સાથે પ્રેમ સંબંધ હતો। આ અંગે બંને વચ્ચે ઝઘડા થતા હતા, જેની અદાવત રાખી અને પ્રશાંત પોતાના મિત્ર પ્રદીપ સાથે મળી અને મરનારને ઘરેથી લઈ જઈ બોથડ પદાર્થથી માથાના ભાગે ઈજા કરી તેની હત્યા કરી નાખી હતી। 8/7/2024ના આશરે રાત્રે 10 વાગ્યાની આસપાસ ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક ટેલિફોનથી એક જાણ કરવામાં આવેલી હતી કે ભાણોદરા ગામની સીમમાં ઇકલેરા તરફ એક સિંગલ પટ્ટી રોડ જાય છે। એ રોડની બાજુમાં એક ડેડ બોડી પડેલી છે અને જે લુહાણ હાલતમાં પડેલી છે। જે અનુસંધાને ભેસ્તાનની સ્થાનિક પોલીસ અને ભેસ્તાનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સ્થળ ઉપર પહોંચેલા હતા। સ્થળ ઉપર ડેડ બોડીની પ્રાથમિક તપાસ કરી તો એમાં હેડ ઇન્જરી એટલે માથાના ભાગે ઇન્જરી હોય એવું જણાઈ આવેલું। આસપાસ થોડી તપાસ કરી તો એને બીજી પણ ઇન્જરીઓ અને બ્લડ નીકળેલું હતું, જેથી એની ડેડ બોડીને આઈડેન્ટિફાઈ કરવા માટે સ્થાનિક લેવલે પ્રયત્ન કર્યા અને ખૂબ જ ઝડપથી આ ડેડ બોડી આઈડેન્ટિફાઈ થઈ ગઈ અને એ જે ભોગ બનનાર હતા એ રાહુલ દિલીપભાઈ પાટીલ કરીને જણાઈ આવ્યું। એના ઉપરથી થોડી આગળ તપાસ હાથ ધરતા એના સગા સંબંધી એટલે કે એની પત્ની અને એના ભાઈ એની તપાસ કરતા મળી આવેલા અને એ એના પત્ની અને એના ભાઈની લાવી અને પૂછપરછ કરતા આ સંબંધે 2 આરોપીઓએ આનું જે ભોગ બનનાર જે છે રાહુલ પાટીલ એનું મર્ડર કરેલાનું ડિસ્ક્લોઝ થતાં આ અનુસંધાને ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો। આ ગુનાના જે ફરિયાદી જે છે એ ભોગ બનનાર રાહુલ પાટીલના મોટાભાઈ ગણેશભાઈ દિલીપભાઈ પાટીલ છે અને આ ગુનો દાખલ થયા બાદ ભેસ્તાન પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી અને બંને આરોપીઓ જે છે એ મળી આવતા તેઓને લાવી અને એની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓએ ગુનો કરેલાની કબૂલાત કરેલ છે, જેથી હાલમાં ગુના સંબંધે બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે અને પૂછપરછના અંતે તેઓને એરેસ્ટ કરી અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। આ બંને આરોપીઓના નામ આપને જણાવું તો એક આરોપી પ્રશાંત હીરામણ શિંદે, એની ઉંમર 25 વર્ષ છે અને એ નીલગિરી લિંબાયત વિસ્તારનો રહેવાસી છે અને બીજો આરોપી જે છે પ્રદીપ કૈલાસભાઈ પાટીલ, એની ઉંમર વર્ષ 26 છે। એ મૂળ જલગાંવ મહારાષ્ટ્રનો છે પણ હાલમાં કતારગામ વિસ્તારમાં રહે છે। આ બંને પૈકી જે પ્રશાંત હીરામણ શિંદે જે આરોપી જે છે એના અને હાલના જે ભોગ બનનારની પત્ની એના આડા સંબંધનો પણ શક વહેમ હતો અને એ અનુસંધાને જ અવારનવાર ભોગ બનનાર અને પ્રશાંતના ઝઘડા થતા હતા, જેની અદાવત રાખીને જ આ પ્રશાંત શિંદે અને એના ભાઈબંધ પ્રદીપ પાટીલ એ બંને ભેગા થઈ અને આ ભોગ બનનારને ઘરેથી લઈ જઈ અને પછી ભાણોદરા ગામની સીમમાં જ્યાં બનાવ બન્યો છે એ જગ્યાએ લઈ ગયા અને ત્યાં જઈ અને માથાના ભાગે બોથડ પદાર્થથી મારી ઈજા કરી અને એનું મોત નિપજાવેલ છે।